આપણી સાથે વધુ વાત કરવા માટે ધારાસભ્ય મનસુખ વસાવા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, સ્વાગત છે આપનું। સાંસદ મનસુખ વસાવા, માફ કરજો, અમારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે। મનસુખભાઈ, આપનું સ્વાગત છે ઝી24 કલાકમાં। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ ચૂક્યું છે કેમ કે એમને સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફરમાવી છે। આ કેસ તમે ખૂબ જ નજીકથી જોયેલો છે, કેવી રીતે આ પૂરા મામલાને જુઓ છો અને આ ચુકાદાને કેવી રીતે લો છો? જી બેન, થોડા મહિનાઓ પહેલા એમના નિવાસ સ્થાને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના નિવાસ સ્થાને ફોરેસ્ટના કર્મીઓ સાથે જે ઘટના ઘટી, જે મારામારી થઈ હતી, જે પણ કઈ ઘટના થઈ છે, એના આધારે ફોરેસ્ટ કર્મીઓએ ફોરેસ્ટર કે બિરગાડે ધારાસભ્ય ચૈતરભાઈ વિરુદ્ધમાં અને બીજા અન્યના વિરુદ્ધમાં જે ફરિયાદ આપી, એ પોલીસ ફરિયાદના આધારે આખો મામલો કોર્ટમાં ચાલી ગયો અને કોર્ટમાં મામલો ચાલતા ન્યાયાધીશને જે યોગ્ય લાગ્યું, કાયદાકીય રીતના જે એમને જે અભ્યાસ કર્યો છે એને ધ્યાનમાં રાખીને એમને સજા ફટકારી છે 7 વર્ષની। એમાં તો પાર્ટીનો કે સરકારનો કોઈ રોલ હોતો જ નથી। એ તો જગ જાહેર વાત છે કે જે આવી તો ઘણી ઘટના થતી, કોઈની વચ્ચે મારામારી થાય એ તો સીધી ફરિયાદ અપાય ને ફરિયાદના આધારે આખો મામલો કોર્ટમાં જતો હોય। તો આખો મામલો કોર્ટમાં હતો તો કોર્ટે આખો એમના આ પ્રકારનું ન્યાય આપ્યું છે। તો હું તો કહું, કાયદાકીય રીતને એમને આગળની જે પણ કાર્યવાહી કરી હોય કે ન્યાય માટે લડવું હોય તે લડી શકાય। આમાં કોકના પર આક્ષેપબાજી કરવા કે ટીકા ટિપ્પણી કરવાથી ઉલટું તો વાતાવરણ આનું દોડાવવાનું છે। પણ એમને જે પણ હશે તે રીતના એમના વિદ્વાન માણસો હશે, કાયદાકીય રીતે એમની સાથે પરામર્શ કરીને આમાંથી આગળ શું કરી શકાય એ એમને વિચારવું છે। ગોપાલ ઇટાલિયાએ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એમણે સીધા આક્ષેપ લગાવ્યા કે ભાઈ ચૈતર વસાવાને પાડવાના, મેં જોયું, મેં સાંભળ્યું બેન, ગોપાલ એટલે કીધું કે આ રાજકીય સ્વરૂપ આપવાનો ગોપાલ ઇટાલિયા પ્રયત્ન કરે છે। માનનીય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પોલીસ ખાતાનો બહોળો અનુભવ આવે છે। ગોપાલ ઇટાલિયાજી પોલીસમાં પણ નોકરી ચૂક્યા છે, એટલે કાયદાઓને સારી રીતે સમજે છે અને જે કોઈ પણ ફરિયાદ આપે એટલે ફરિયાદ પોલીસે લેવી જ પડે, કોઈ બી હોય, ગરીબ માણસ હોય કે સામાન્ય વ્યક્તિ હોય કે ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, ફરિયાદ આજે દેશના એક સમયના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરાબેનને પણ કોર્ટે સજા ફટકારી હતી અને એમને તો આ તો કોઈ પણ હોય, પદાધિકારી હોય કે સામાન્ય વ્યક્તિ, કોર્ટનો નિર્ણય છે, કોર્ટનો નિર્ણય છે, એમાં અમારાથી કોઈ ટીકા થઈ જ ના શકે। પણ ગોપાલ ઇટાલિયાજી એક સમજદાર વ્યક્તિ છતાં આ રીતના ભાજપ પર કે પર આરોપ કરે છે એ બરોબર યોગ્ય નથી। બિલકુલ થી આભાર અમારી સાથે વાત કરવા માટે મનસુખભાઈ।